જય દ્વારકાધીશ મિત્રો, તો તમારું બધાનું સ્વાગત છે NS આહિરના વ્લોગ્સમાં અને તમે બધા મજામાં જ હશો. તો હવે આપણે બીજી સવાર થઈ ગઈ હતી અને જો અટાણે સવાર વાટવા વળગી ગયા. 2-3 જણા છીએ વાટીએ. હવે આપણે દવા છાંટવાની છે આગળ, થોડીક ભેહુંની દાળ વાઢી અને આજે આખો દી દવા છાંટવાની છે, પણ લાઇટ નથી એટલે પાણી ભરવાની ઓરી થાય. અહીંથી વાડીએથી હારવું જોઈએ પાણી, એવું છે. તો હાલો મળીએ આગળ. તો મિત્રો આપણે છે ને હવે જો દવા છાંટવા આવી ગયા સવાર બવાર વાટીને. આગળ પંપ લેવાઈ ગયો હતો એક ભાઈનો, કારણ કે અમે 3 જણા છીએ અને આપણી પાસે 2 જ પંપ છે. એટલે 2 પંપ હતા ને એક પંપ બાજુ આમાંથી લઈ આવ્યો ભાઈની ત્યાંથી. અને લાઇટ નહોતી નથી, લાઇટ આવી ગઈ હતી, ભગવાને લાજ રાખી દીધી. બાકી સાંજે ખાધા વિનાનું હુવા નહોતું સેટ. જો વાળી છે ને આપણી, જો અહીંયા ત્યાંથી સેટ લઈ આવીને અહીંયા આ છાંટવાની હતી, અહીંયા સેટ. હવે જો આ બધું આજ પૂરું કરવાનું છે. આ એટલું આખું તે પછી આ સેટ જો આ થાંભલો દેખાય ને, એ થાંભલાની ઓલી બાજુ સેટ હેઠો છે, ત્યાં સુધી આપણે છાંટવાની છે. તો હાલો માંડીએ છાંટવા. તો દવા બવન બધું કમ્પ્લીટ છે. 3 શેર દવા છે, એટલે 4-5 છે, 3 શેર નહીં. એટલે હવે મંડી છાંટવા. આ પોપટીની અને ફાલની અને બીજા કેવાકની છે, હવે એ બાપાને ખબર છે, બાપા લઈ આવવાથી. હાલો તો હવે આગળ મળીએ. મિત્રો ફાલ કેમ છે બાકી જોયું ને, કપા એટલી કંઈ ઘટે નહીં હો મિત્રો. જો આવું છે. હવે પંપ છાંટી અને આજ જાજો પોલો કરવાનો છે મિત્રો. 70 વીઘાનો કપા હાથ છાંટવાનો છે, દવા 70 વીઘાનો કપાસમાં. હાલો આજ બધું પૂરું કરવાનું છે. લગભગ આજ આખો દી દવા જ છાંટવાની છે. તો હવે હાલો મળીએ આગળ શું થાય. મિત્રો આજ કોઈ બીજી રીતના હાવ ખંભા દુખે છે, વાત પૂછોમાં તમે. આજે હાઈન સાહેના ભાઈ કમ્પ્લીટ થઈ ગયા છે ખાટલામાં, મને એવું લાગે છે. હવે જોઈએ, મને એમ છે ખાવાનોય ભાવશે નહીં સાંજે, કારણ કે 70 વીઘાનો કપાસમાં દવા છાંટવી એટલે એ હારે ફરવું. ઓહો ભાઈ, તો ખેડૂને જ ખબર હોય કેમ થાય ને કેમ નહીં. હાલો તો હવે કરવું તો જોહે, બાકી તો પૈસા ક્યાંયથી જડશે નહીં. હાલો તો હવે કરીએ. તો મિત્રો આપણે 3 જણા દવા છાંટીએ અને અહીંયા જો પાછું પાણી ચાલુ કરી દીધું ભેગું જલદાય દેખાય. અને કોમેન્ટમાં મિત્રો કહી દેજો કે કપાસ કેવો છે, ભૂલા વિના હો. જો પાટલા મિત્રો હમણાં ફૂટકી ગયા. ક્યારો જોવા જવું હોય ને આમ હેઠે, તો અહીંયા હેઠે જવું પડે. બાકી પાટલું હોય તો આપણે ક્યારે ઊભા હોય તો આમ હેઠે દેખાઈ જાય ને કે પાટલું છે. એટલે જોકે થોડીક જારી ટૂંકી છે, સાલીની જારી જ ભાઈ હોય એટલે એ ફૂટકી ગયા ને કપાસ. મારા ખ્યાલ પ્રમાણે સારો છે, પણ હવે તમે જણાવી દેજો કોમેન્ટમાં કેવો છે. હાલો તો મળીએ હવે આગળ. તો મિત્રો દવા બવા છાંટીને આવી ગયા અને હવે ખાવા પીવાનું થઈ ગયું છે. હાથું પગું ધોઈ લઈએ અને ખાઈ પી લે. જો ખાવાનું એ બધું તૈયાર જ છે. રોટલા બોટલા આજ તો ટાઈમ ખાઈ લેવું મિત્રો, કારણ કે કામ એટલું કર્યું, ભૂખ લઈ ગઈ. હા વાત પૂછોમાં એટલી. હે રોટલો બહાર નાખ્યો મિત્રો મારી મમ્મી. જો વાતુમાં એ હાવ સારો. હાલો તો મળીએ આગળ. હાલો તો મિત્રો ખાઈ પી લીધું આપણે અને હવે જઈએ છીએ આપણે જામનગર. મજૂરે બટીકો ભાંગ્યો 6-7 હજારનો. ખાટલા લેવા જવાના છે 4-5. ચાલો હવે લઈ આવીએ ખાટલા. આ સારી પછી ઢૂંબો આવશે. આગળ બનારીઓ વ્લોગમાં બતાવ્યું. તો મિત્રો આપણે છે ને ખાટલા લઈ લીધા. જો ખાટલા અહીં રહ્યા, 4 લીધા ખાટલા અને કેટલાનું 6,000નું કામ બતાવી દીધું મજૂરે. હાલો તો હવે લઈ જાય. તો મિત્રો છે ને ખાટલા આવી ગયા. તો
પણ આપણો રસ્તો એવો રહ્યો ને એટલે થોડું ઘણું જાજુ નથી, 1/2 કિલોમીટર નહીં પણ 300 મીટર જેટલું છે ને આમ હાલવું પડે. એની રિક્ષા નથી આવે એમ જો આ રસ્તો ખાલી તમે જો. હવે આમાં કેમ નહીં આવે, વસારાના ટાયર તૂટી જાય સાહેબ, ઓલા વાહનના ટાયર હોય ને એમાં હજી ન વાંધો આવે. એ ભાઈ જો રિક્ષામાં રાખી દીધી દેખાય. હવે આપણે ટ્રેક્ટર લઈને આવ્યા છીએ, હવે હાલો વાહન ભરી લઈએ, બીજું તો શું થાય, 4 ખાટલા ને જાય છીએ નહીં. હાલો તો 6000નું આજ તો કામ બતાવી દીધું, આજ રાતે નીંદર નહીં આવે, 6000નું કામ બતાવ્યું હતું. હાલો હવે લઈ લઈએ, બીજું તો શું કરું. તો મિત્રો ખાટલા બાટલા લઈ આવ્યા અને પાછા પૂગી ગયા હતા અહીંયા વાળીએ, અને હવે વળી પાછી દવા કરી દઈએ ચાલુ. ઘણ ગોતું. હા તો હાલો હવે મળીએ આગળ, દવા બવા કરી દઈએ ચાલુ. ખાઈ જાવ લગભગ મળશું પાછા, ત્યાં સુધી દવા જ છાંટવાની છે. તો મિત્રો હવે આપણે જો અહીંયા બેરલના સાઈ આવીને બેઠા, કારણ કે હવે અહીંયા ક્યાંય સાયો નથી, શું કરવું એટલે એમણે નથી બેઠો. બાકી તાકડી બાપા આવે એટલે ભાઠાવારી કરે, સાયો અહીં ક્યાંય જડતો નથી. અને હવે જાવું તો જાવું ક્યાં, સાયો એક જ જગ્યાએ છે વાળીએ જો ઝાડવાનું એવું છે ને ત્યાં સાયો છે. તે હવે બેરલનો સાયો હતો ત્યાં બેઠા, 2 મજૂર દવા છાંટે, ભેગું હું એ છાંટું. પણ એમાં એવું છે કે ભાઈ છે ને મજૂર, એને છે ને આમાં આંકડામાં કે એમાં કંઈ ખબર નથી પડતી, એટલે બેઠો અહીંયા હું રાહ જોઈ. તો એ આવે એટલે ભરી દઈએ પંપને પછી જઈએ. આંકડામાં એમાં એટલે એમ કે ઓલી બોટલોની બોટલ હોય ને એમાંથી ml નાખવાનો હોય, 10 ml ને 20 ml ને એવી રીતે. તો એ ભાઈને એમાં ખબર નથી પડતી, તે આપણે પંપ ભરી દઈએ. એટલે એવું બધું છે, એટલે હાલે રાખે જો આવું. હવે એ ભાઈ આવે એટલે એ છાંટી. ટાઈમ એટલો ખોટી થાય મિત્રો, આપણે છે ને હવે કાલ જવાનું છે બહાર જુનાગઢ, પાછું એક મિત્રની હગાઈ છે એટલે એમાં જવાનું છે. તો હવે બનારીઓ આગળ વ્લોગમાં બતાવી, એ તો કાલ જવાનું છે, હજી આજ તો દવા છાંટવાની છે. એટલે આજ મારો એવો વિચાર હતો કે આજ છે ને આ 70 વીઘાનો આખો છાંટી દઉં. ત્યાં બપોરે મજૂર રોન કાઢીને બેઠા, એક તો એ 6000નો ધુંબો આવ્યો, અને ખાટલા લેવા ગયા હતા એમાં 2-3 કલાક નીકળી ગઈ. બાકી 2 વાગ્યે ખાઈને વર્ગી જવાનું હતું. તો એ ગયા તો એમાં 2-3 કલાક વહી ગઈ. તે વળી પાછા એ કે હવે ચા પાણી પીને જ જાય. તે મેં કીધું હાલો તો હવે ચા પાણી પીને જાય, બીજું શું હોય. તે ઘેરે ચા પાણી પીધા હતા, 3:30 થઈ ગયા. એટલે વળી પાછા ત્યાં 3:30 અહીં પૂગ્યા ને વર્ગ્યા હતા 4 થઈ ગયા. એટલે આપણો ટાઈમ તો વહી ગયો આખો દી. એટલે હવે બધું આમાં એવું હાલે રાખે છે. એટલે મારે તો આજ હાંજી જ નીકળવાનું હતું રાતે, પણ હવે નહીં ભેગું થાય આપણું, કારણ કે આ દવા આજ કાલ બપોર સુધીમાં પૂરી જ કરવાની છે, ગમે એ થાય ને. કારણ કે પોપટીની દવા છે ને એટલે જો ન છાંટીએ ને તો એ બીજામાં પોપટી રહી જાય એમ. એટલે પછી એકાયરે છાંટી દઈએ ને તો પોપટી એકાયરે નીકળી જાય, બધી દવા લાગી જાય એમ. એટલે એવું બધું છે. તો હાલો મળીએ આગળ. ઓલા ભાઈ આવે તો એની રાહ જોઈને બેઠો. મિત્રો આપણે હવે ઓલી દૂધ જોઈને આવી ગયા હતા, દૂધ દઈ દીધું. અને હવે છે ને આપણે ઘરે જઈએ છીએ દવા લેવા. ઓલી દવા આપણે છાંટતા હતા ને પૂરી થઈ ગઈ, એટલે 15 પંપની લેવા જવાની છે. તો હાલો હવે લઈ આવીએ ઘરે, મળીએ પછી. મિત્રો હવે આપણે બીજી સવાર થઈ ગઈ છે અને પાછા દવા છાંટવા આવી ગયા. અટાણે તો 9:30-10 જેવું થયું, એટલે પાછો વિડીયો ચાલુ કરી દીધો. અને જો હવે બેરલ ભરીએ. નાહી તો લીધો. હવે તમે એમ ન કહેતા કે નાતો નથી, એકને એક કપડાં. આ તો શું કે આ એકને એક કપડાં એકવાર પછી બગડી ગયા હતા દવાવાળા, એટલે પછી છે ને દવાવાળા થાય એમ. નાહી તો કાયમ લઈ, પણ પછી કપડાવાળા છે ને ગંધાય ઓલા દવાવાળા, એટલે પછી એકને એક કપડાં હોય. એટલે આ હવે આજ લગભગ છેલ્લો દી છે દવા છાંટવાનો, છટાઈ જાય એટલે રેડી, પછી કપડાં બદલી જાય. એટલે આ કપડાં પહેરીએ એમ એકને એક, વળી બીજા બધા ગંધાય એનાથી એક ગંધાય સારું. તો હવે છે ને બાપા જો આગળ મોટર ચાલુ કરે વાંથી વાળીએથી, અને જો હું અહીં બંબુડું રાખીને બેઠો, જો ચાલુ તો કરી. હવે આગળ હાલો પાણી આવે. તો મિત્રો ફાઇનલી આપણી દવા છટાઈ ગઈ, એટલે દવા પૂરી થઈ ગઈ. થોડી ઘણી ઘટી એટલે માનો ને તો 6-7 હાયરું ઘટી. જો આ હાયરું હોય ને એક, જો આ હાયર ગઈ ને એવી 6-7 છે ને હાયરું ઘટ્યું. એટલે હવે વાંધો નહીં, એ પછી હવે આપણે આપણી રીતના લઈ આવી અને છાંટી દેવું, બીજું શું હોય. પાછા એમ ગામમાં જતા હોઉં તો લઈ આવીશું. એવી બધી હવે કાંઈ ઉતાવળ નથી, કારણ કે એટલું બધું છટાઈ ગયું બીજું, એટલે ઉપાધિ છે નહીં. હાલો તો હવે છટાઈ ગઈ માંડ.
અને આપણે હાવ કમ્પ્લીટ થઈ ગયા, હાવ થાકીને ટેર થઈ ગયા. તો હાલો હવે ભાગ્ય એમાંય આજ તો મારો એવો વારો સડ્યો ને મિત્રો કે ઓલા જે 2 મજૂર હતા ને એમાંથી એક મજૂર છે ને એને મજા નથી રહી, આમ વયો ગયો દવાખાના બાજુ. તે પછી આજ ગાંધી જયંતિ છે ને તે આજ ભાઈને રજા હતી. તે મારા ભાઈએ નવો પંપ લઈ લીધો અને ઓલાએ એનો પીળો પંપ લઈ લીધો અને મારી ભાગમાં છે ને મોટો પંપ આવ્યો. મેં કીધું હાલો આજ તો રેડી કમ્પ્લીટ થઈ ગયા આપણે. એટલે મોટો એટલે 22 લીટરનો પંપ છે મિત્રો. 22 લીટર ઉપાડીને હાલવું અટાણા હાવ ખંભા દુખે છે. આ પંપ જો ખાલી છે એવડો મોટો પંપ હાવ. હાલો તો હવે મળીએ આગળ. હવે બીજું તો શું થાય.